તો હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો મિત્રો, હમણાંથી ને આપણે ફાલતુ વ્લોગ નથી બનાવતા અને આપણે કંઈક નવું શીખવું એના વ્લોગ બનાવીએ છીએ. અને આજના વ્લોગમાં પણ આપણે કંઈક એવું જ છે. આજે હું તમને શીખવાડવાનું છું કે કલરનું કામ કેવી રીતે કરવું. હવે મિત્રો, તમે શોક થઈ જશો કે આપણે કલરનું કામ કેમ શીખવું જોઈએ. કલરનું કામ એટલા માટે શીખવું જોઈએ કે જો મિત્રો, અત્યારે અમે નવા ઘરે રહેવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. ઓકે, અને અમે આ ક્લોરિંગ વ્હાઇટ કલર કરાવેલો છે, તમે જોઈ શકો છો. આને વ્હાઇટ કલર છે. અને અમે જ્યારે આ કલર કરાવ્યો હતો ત્યારે તેના થોડાક ડબ્બા અમારે ત્યાં પડ્યા છે. મતલબ કે જ્યાં વ્હાઇટ કલર કરાવેલો હતો તો તે વ્હાઇટ કલર હજુ સુધી અમારી પાસે પડ્યો છે. તો આપણે તે વ્હાઇટ કલરને આજે જ્યાં જ્યાં કલર ઉખડી ગયેલો છે, મતલબ કે તમે આગળના વ્લોગમાં જોયું જ હશે કે આપણે ડ્રીલ મશીન કેવી રીતે ચલાવવું તે શીખ્યા હતા. અને ત્યાં જે આપણે એંગલ હતી તે કાઢી હતી, તેની હાલત બહુ ખરાબ હતી. તમને અહીં વિડીયોમાં કે ફોટોમાં તો તમને દેખાતું હશે. તો ત્યાં મિત્રો આપણે કલર મારવાનો છે અને હું તમને જગ્યા પણ બતાવી દઉં કે આપણે ક્યાં કલર મારવાનો છે. તો ચાલો મિત્રો, હવે આપણા બ્લોગને કન્ટિન્યુ કરીએ. મિત્રો, આ જ છે જે જગ્યા જે આપણે અહીંયાથી એંગલ કાઢીને આપણે અહીંયા લગાડી હતી. તમે જોઈ શકો છો, આપણે આ એંગલ પણ લગાડી નાખી હતી કમ્પ્લીટ એ ટુ ઝેડ. અને એ તમે જો ખાલી કેવી હાલત થઈ છે. અહીંયા મિત્રો આપણે ખાલી કલર મારવાનો છે થોડોક. અને જુઓ ખાલી આપણે જ્યારે કલર મારતા હતા ત્યારે આપણે થોડાક પાણી છીટા ઉડ્યા હતા. જુઓ ખાલી આવા. હવે પાણીથી ને થોડાક નહીં જાય એટલે આપણે ડાયરેક્ટ કલર જ મારી દેવાનો છે. તો ચાલો મિત્રો, હવે આપણે કલર કાઢીએ. ફાઇનલી મિત્રો, આપણને આ વ્હાઇટ કલર, ક્લોરિંગ વ્હાઇટ કલર મળી ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે લગાડવાનો છે. ક્યાંય પણ દેખાડી દઉં, આપણે જ્યાંથી એંગલ કાઢી હતી ત્યાં પણ લગાડવાનો છે. અને આને અહીંયા પણ લગાડવાનો છે, તમે જોઈ શકો છો. આ જે બધું ગંધારું થયું છે ને આ દિવાલ ઉપર, તે આપણે તે કલર કરવાનો છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા કલરનું કામકાજ ચાલુ કરીએ. અને હા મિત્રો, આપણે જ્યારે કલર કરતા હોઈએ ત્યારે આપણે શું શું સાવધાની રાખવી જોઈએ એ પણ હું તમને વિડીયોમાં જણાવવાનો છું. કે સૌથી પહેલાં મિત્રો આપણે આનું ઢાંકણું ખોલી નાખીએ. અને તમે જોઈ શકો છો, આ થોડોક ઓછો કલર છે, તમે જોઈ શકો છો. થોડોક મોડો આવી જાઓ. હવે આપણામાં થોડુંક પાણી નાખવાનું, જેથી ના થોડુંક આવું વધી જાય. અને આપણે કોઈ પણ કલર હોય તેમાં થોડું ઘણું પાણી નાખવું જોઈએ, જેથી તે સારી રીતે ચડે અને પેન્ટ થઈ શકે. તમે જોઈ શકો છો મિત્રો, કેટલું પાણી નાખી રહ્યો છું. મિત્રો, આપણે એટલું પાણી નાખીએ એટલે આપણે સાફ પીછી લેવા છે. જો તમારી પાસે ન હોય તો તમે કંઈ પણ વસ્તુ લઈ શકો છો, પણ ખાલી રફ થવું જોઈએ. આવી રીતે મિત્રો આપણે ધીમે ધીમે આપણા પીછીને હલાવવાનું છે. તમે જોઈ શકો છો, ઉપર ઘાટું ઘાટું આવી રહ્યું છે અને આપણે તેને હલાવવાની છે. હવે મિત્રો, આપણે આ કલરને ટ્રાય કરવાનો છે. ચાલો મિત્રો. અને હા મિત્રો, આપણે હવે કલર વિશે વાત કરીએ તો આપણે આ જોઈ શકો છો. હવે આ કલરની બ્રેન્ડ તો ખબર નહીં, તમે જોઈ શકો છો. આ કલર છે આપણી પાસે. ઓકે, લેકનો આપણે કહેવાય કલર પડ્યો છે. અને હવે આપણે જ્યારે પણ કલર કરતા હોઈએ ત્યારે આપણે થોડા જૂના કપડાં પહેરવાના. હવે હું તો ત્યાં થોડી ગરખી કરું કલર, મારે બાંધવા એમ નથી. આપણે કલર કરતા હોય ત્યારે સાવધાની રાખવી, કોઈને નુકસાન ન થાય અને કોઈને આંખમાં એ કલર પડી શકે નહીં. જો કે કલર પડશે તો તે નીકળતો નથી મિત્રો. ચાલો મિત્રો, હવે આપણો કલર રેડી થઈ ગયો છે. અને હવે આપણે કલર કરીએ. મિત્રો, આપણે રંગ નહીં થઈ શકે, કારણ કે તમે જોઈ શકો છો અહીંયાના કલર સરખી રીતે મળતો નથી. દેખાતો હોય તો કેમેરામાં તમે જોઈ શકો છો, અહીંયા બરોબર થતો નથી રંગ. તો આપણે એંગલવાળી જગ્યાએ જઈએ, આપણે બીજો કલર લાવવો પડશે. તમે જોઈ શકો છો નીચે પણ. તો ચાલો મિત્રો, હવે આપણે બીજી જગ્યાએ જઈએ. તો હવે મિત્રો, આપણે કલર મારવાના છીએ. તો અહીંયા કલર આપણો બેસ્ટમાંથી બેસ્ટ લાગી જવાનો છે. તો ચાલો મિત્રો, હવે આપણે કલર કામ ચાલુ કરીએ.
તો ફાઇનલી મિત્રો આપણો કલર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને જે મિત્રો કાણા હતા તે કાણા જ રહ્યા હતા, થોડાક જોઈ શકો છો. એમાં કલર પૂરા એમ નહોતો, અને આપણે જેટલું કાળું કાળું હતું બધું કાઢી નાખ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ સેજે ડાઘા રહી ગયા છે, તમે જુઓ. થોડા થોડા મિત્રો ડાઘા રહી ગયા છે, પણ તો હાલ છે હવે. અને ભાઈ મારાથી મિત્રો જેટલું થયું એટલું હવે મેં કર્યું. આગળનું તમારે કરવાનું છે, મતલબ કે સબસ્ક્રાઈબ તમારે કરવાનું છે હો. અને હા મિત્રો, તમને મારી મહેનત સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક પણ કરજો. અને આપણા જે 100 સબસ્ક્રાઈબર પૂરો કરવાનો જે ટાર્ગેટ છે તેના હવે તને તોડી નાખો મિત્રો તમે. તો હવે મિત્રો તમને અમારું નવા બ્લોગમાં